આ ન્યૂઝના પ્રાયોજક છે CSC બાલ વિદ્યાલયા. લાહોરી ઝીરા, હર કોઈ પીરા લાહોરી ઝીરા. વલસાડના RPF રોડ ઉપર ખરાબ રસ્તાના કારણે કોંગ્રેસ દ્વારા ખાડામાં બેસી વિરોધ કર્યો. 11 સપ્ટેમ્બર ગુરુવારના 12 કલાકે યોજાયેલા વિરોધ પ્રદર્શનની વિગત મુજબ વલસાડમાં રસ્તાઓની બિસ્માર હાલતને લઈ તાલુકા કોંગ્રેસ સંગઠને આજે વિરોધ પ્રદર્શન કર્યું. કોંગ્રેસના કાર્યકર્તાઓએ રસ્તા પરના ખાડાઓમાં બેસી અનોખો વિરોધ નોંધાવ્યો. આ દરમિયાન તેમણે સૂત્રોચ્ચાર કરી સ્થાનિક વહીવટી તંત્રનું ધ્યાન દોર્યું હતું. તાલુકા કોંગ્રેસ પ્રમુખે આ મુદ્દે મહત્વનું નિવેદન આપ્યું. તેમણે જણાવ્યું કે રસ્તાઓની ખરાબ સ્થિતિ માટે કોઈ રાજકારણીઓ નહીં પરંતુ અધિકારીઓ જવાબદાર છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે રસ્તાઓની ગુણવત્તા અને સમયસર મરામત માટેની સંપૂર્ણ જવાબદારી અધિકારીઓની રહે છે. આ વિરોધ પ્રદર્શનથી વલસાડના રસ્તાઓની સમસ્યા ફરી એકવાર ચર્ચાનો વિષય બન્યું છે. અમારો મુદ્દો રસ્તા ખરાબ બાબતનો છે અને રસ્તા ખરાબ જે થાય છે તેના પાછળ જવાબદાર લોકો પાછળનો આજનો મુદ્દો છે. અને મેં તમને સીધું કહેવા માંગુ છું કે આ રસ્તો બને છે જે બનાવવા પાછળ વહીવટદાર, જે તે પદ અધિકારી અને અધિકારી એ બેનું સંકલન અને એની મિલી ભગતને લઈને આપણે ખરાબ રસ્તાનો સામનો કરવા પડી રહ્યો છે. આપણે જોઈએ છે કે કોન્ટ્રાક્ટરને આપણે કામ પૂછીએ છીએ, અમારી સાઇટ ઉપર આવતા હોય છે તો કોન્ટ્રાક્ટરને ઘણાને પૂછીએ છીએ કે ભાઈ રસ્તાની ક્વોલિટી તો એમ કહે છે કે પ્રકાશભાઈ અમારે કોન્ટ્રાક્ટ અમારે કમિશન જ એટલું આપવાનું હોય તો અમે કેવી રીતે બનાવી શકીએ. આવા પોકળ જવાબો અમને કોન્ટ્રાક્ટર તરફથી મળતા આવ્યા છે. ત્યારે ખરેખર આજ સુધી શું થતું આવ્યું છે કે આપણે જવાબદાર રાજકારણી લોકોને ઠેરવતા આવ્યા છે, પણ હકીકતમાં આ રસ્તા ખરાબ થવા પાછળ જો કોઈ જવાબદાર હોય તો આ અધિકારીઓ છે. કારણ કે અધિકારીઓની દેખરેખની અંદર અધિકારીઓ જ્યારે એને વર્ક ઓર્ડર આપે છે, જ્યારે એને કમ્પ્લીટેશન સર્ટિફિકેટ આપે છે, ત્યારે એ લોકોએ જોવાનું હોય છે કે રસ્તો પ્રમાણસર અને ક્વોલિટીયુક્ત બન્યો છે કે નહીં. એ જોવાનું કામ અધિકારીનું છે. અને અધિકારી પદ અધિકારીના મોહરા બનીને જે રીતે રોડો બનાવે છે અને જે રીતે રોડો તૂટે છે તેની અંદર ભોગવવાનું પબ્લિકે આવે છે. કારણ કે પબ્લિકના પૈસા અંદર જતા હોય છે ટેક્સ રૂપે, ત્યારે પબ્લિકે ભોગવવાનો વારો આવે છે. ત્યારે અમને સ્વાભાવિકપણે આ રોડ બાબતે અમે આજે ધરણાનો કાર્યક્રમ રાખ્યો છે. આ બાબત